ગુરુગ્રામના સેક્ટર 57માં એક એવી ઘટના બની કે જેણે દરેકનું દિલ દુભાવી નાખ્યું છે। 25 વર્ષની રાધિકા યાદવ એક હોશિયાર ટેનિસ ખેલાડી જેની હત્યા તેના જ પિતા દીપક યાદવે ગોળી મારીને કરી। આ દુઃખદ ઘટના ગુરુવારે સવારે બની અને તેની પાછળના કારણો સાંભળીને દરેકનું મન ભાંગી જશે। રાધિકા એક બહાદુર અને પ્રતિભાશાળી ટેનિસ ખેલાડી હતી। તેણે રાજ્ય અને દેશના સ્તરે નામ કમાયું હતું। સેક્ટર 57માં પોતાની ટેનિસ એકેડમી શરૂ કરીને તેણે પોતાનું સપનું સાકાર કર્યું, પણ તેના પિતા દીપક જે બેંકમાં નોકરી કરતા હતા આ એકેડમીથી બિલકુલ ખુશ નહોતા। ગામના લોકો એમ કહેતા કે દીપક પોતાની દીકરીની કમાણી પર જીવે છે। આ વાતથી દીપક ખૂબ જ નારાજ હતા। તેમણે રાધિકાને ઘણીવાર એકેડમી બંધ કરવા કહ્યું, પણ રાધિકાએ પોતાનું સપનું છોડ્યું નહીં। આનાથી બંને વચ્ચે ઝઘડા વધ્યા। આ ઘટનાનું બીજું કારણ હતું રાધિકાનો એક મ્યુઝિક વિડીયો। આ વિડીયો કારવા નામનું ગીત હતું, જેમાં રાધિકા કલાકાર ઇનામ સાથે દેખાય। આ વિડીયો 1 વર્ષ પહેલા રિલીઝ થયો હતો, પણ દીપકને આ વિડીયો બિલકુલ પસંદ નહોતો। તેમણે રાધિકાને તેને સોશિયલ મીડિયામાંથી હટાવવા કહ્યું। રાધિકા સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર બનવા માંગતી હતી અને તેણે આ વાત ન માની। આથી દીપકનો ગુસ્સો વધુ ભડકી ગયો। ગુરુવારે સવારે લગભગ 10:30 વાગે સેક્ટર 57ના સુશાંત લોક 2માં આવેલા તેમના ઘરમાં આ દુઃખદ ઘટના બની। રાધિકા રસોડામાં રસોઈ બનાવી રહી હતી ત્યારે દીપક પોતાની લાયસન્સ વાળી રિવોલ્વરમાંથી 5 ગોળીઓ ચલાવે છે। 3 ગોળીઓ રાધિકાની પીઠમાં વાગે છે અને તે ત્યાં જ ઢળી પડે છે। તેના કાકા અને એક સંબંધી તેને તરત હોસ્પિટલ લઈ જાય છે, પણ ડોક્ટરો તેને મૃત જાહેર કરે છે। પોલીસે દીપક યાદવની ધરપકડ કરી નાખી છે અને તેની રિવોલ્વર જપ્ત કરી નાખી છે। દીપકે પોતાનો ગુનો કબૂલ્યો છે। તેણે કહ્યું કે ગામના લોકોના ટોણા અને રાધિકાના એકેડમી તથા મ્યુઝિકના વિડીયોના નિર્ણયથી તે ખૂબ જ નારાજ હતા। આ બધાથી ગુસ્સામાં આવીને તેણે આ ગુનો કર્યો છે। આ ઘટના એક હોશિયાર દીકરીનું જીવન છીનવી લીધું છે। રાધિકાની આ કરુણ કહાની આપણને એક સવાલ આપે છે, આવા ઝઘડાઓ અને ગુસ્સાનો અંત કેવી રીતના લાવો? આપણે આપણા સમાજનો વિચાર બદલવાની જરૂર છે, જેથી કોઈ રાધિકાનું સપનું આવી રીતે ના તૂટે।